તો ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. રાજ્ય સરકાર સંતોની સાથે હોવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને નિરીક્ષણ અને પાક નુકસાનીના સર્વે વિશેની માહિતી આપી. સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલતી હોવાનું સીએમએ નિવેદન આપ્યું છે. નુકસાનીનો સર્વે કરીને ઝડપથી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાની તેમને વાત કરી છે. ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખાતરી આપી છે. ઝડપથી સર્વેની કામગીરી થઈ રહી હોવાની તેમને વાત કરી છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાની તેમને વાત કરી છે અને વહેલી તકે પાક નુકસાનીની ઝડપથી સહાય આપવાની પણ વાત કરી છે. ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીને લઈને સહાય ચૂકવવાને લઈને ખાતરી આપી છે. શું વિગત? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મુખ્ય સચિવ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને આજે પણ આ સંદર્ભે સતત વિગતો જે છે તે મેળવી રહ્યા છે. તેમણે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે ખેડૂતો માટે રાજ્ય સરકાર ઝડપથી એક નુકસાનીનો સહાયરૂપ થવા માટે આગામી દિવસોમાં ઝડપથી રાહત પેકેજ જે છે તેની જાહેરાત કરશે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે મળેલી બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 દિવસની અંદર રોજકામને તમામ કામ સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવા માટેની સૂચના આપી હતી. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ જે મંત્રીઓ છે તેમની સાથે સંપર્કમાં છે અને તેમની સાથે સતત આ સંદર્ભે ચર્ચા જે છે તે કરી રહ્યા છે. ખાસ જે ખેડૂતોની સ્થિતિ છે, માવઠાના કારણે ખૂબ મોટું નુકસાન થયું હોવાનું વહીવટીતંત્ર સાથે પણ તેઓ સતત ચર્ચા જે છે તે કરી રહ્યા છે અને તેમને માહિતી આપી છે જે પ્રમાણે ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ સંદર્ભે એક મહત્વપૂર્ણ પેકેજ ખેડૂતો માટે જાહેર કરશે અને લગભગ આગામી સપ્તાહે કેબિનેટ બેઠક મળવાની છે. તેની આસપાસ આ જે જાહેરાત જે છે તે થઈ શકે તેવી શક્યતા જોવામાં આવી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.